વચનામૃત ગઢડા પ્રથમ 13. સ્વામિનારાયણ રે સંવંત 1876 માક્ષરવદી પડવાને દિવસ રાત્રિને સમય શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા કાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરને સમીપે લીમડાના વૃક્ષની હેઠે ઓટા ઉપર ઢોલિયો ડળાવીને વિરાજમાન હતા અને રાતો સુરવાળ પહેર્યો હતો અને રાતી ડગલી પહેરી હતી અને માથે સોનેરી શેલું બાંધ્યું હતું અને કટીને વિશે સોનેરી શેલું બાંધ્યું હતું અને કંઠને વિશે મોતીની માળાઓ પહેરી હતી અને પાગને વિશે મોતીના તોરા લટકતા મૂક્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજને નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, દેહ પ્રત્યે જીવ એક છે કે અનેક છે? અને જો એક કહેશો તો વડ, પીપર આદિ જે વૃક્ષ છે તેની ડાળકીઓ કાપીને બીજે ઠેકાણે રોપે છે ત્યારે તેવોને તેવો જ વૃક્ષ થાય છે. એ તે એક જીવ બે પ્રકારે થયો કે બીજે જીવે પ્રવેશ કર્યો. અને કહેશો જે એ તો એનો એ જીવ છે, તો જીવ તો અખંડ છે અને અચ્યુત છે, તે કપાણો કેમ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, લો એનો ઉત્તર કરીએ જે શ્રી કૃષ્ણ ભગવાન છે તેની પુરુષ અને પ્રકૃતિ એ બે શક્તિઓ છે. તે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેનું કારણ છે. તે પુરુષ પ્રકૃતિ રૂપ જે પોતાની બે શક્તિઓ તેનું ગ્રહણ કરીને પોતે વિરાટ રૂપને ધારતા હવા અને તે વિરાટ રૂપ જે એ ભગવાન તે પ્રથમ બ્રાહ્મ્યકલ્પને વિશે તો પોતાના અંગ થકી બ્રહ્માદિક સ્તંભ પર્યંત સમગ્ર જીવને સૃજતા હવા અને પાદ્મકલ્પને વિશે તો એ ભગવાન બ્રહ્મા રૂપે કરીને મરીચાદિકને સર્જતા હવા અને કશ્યપ અને દક્ષ રૂપે કરીને દેવ, દૈત્ય, મનુષ્યને પશુ પક્ષાદિક સમગ્ર સ્થાવર જંગમ જે જીવ તેને સર્જતા એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે પુરુષ પ્રકૃતિ રૂપ જે પોતાની શક્તિ તેણે સહિત થકા જીવ પ્રત્યે અંતર્યામી રૂપે રહ્યા છે. અને જે જીવે જેવા કર્મ કર્યા છે તે જીવને તેવા દેહને પમાડે છે. અને તે જીવ છે તેણે પૂર્વ જન્મને વિશે કેટલાક કર્મ તો સત્વગુણ પ્રધાનપણે કરીને કર્યા છે અને કેટલાક કર્મ તો રજોગુણ પ્રધાનપણે કરીને કર્યા છે અને કેટલાક કર્મ તો તમોગુણ પ્રધાનપણે કરીને કર્યા છે. તે કર્મને અનુસારે એ જીવને ભગવાન જે તે ઉદ્ભિત જાતિના જે દેહ, જરાયુ જાતિના જે દેહ, સ્વેદ જાતિના જે દેહ અને અંડજ જાતિના જે દેહ તેને પમાડે છે.
અને સુખ દુઃખરૂપ જે કર્મના ફળ તેને પમાડે છે, અને તે જીવના કર્મને અનુસારે તેના દેહ થકી બીજા દેહને સૃજે છે. જેમ કશ્યપાદિક પ્રજાપતિના દેહ થકી અનેક જાતિના દેહને સર્જતા, તેમ એના એ ભગવાન અંતર્યામી રૂપે કરીને સમગ્ર જીવ પ્રત્યે રહ્યા થકા જે દેહ થકી જેમ ઉપજાની રીતિ હોય તેમ બીજા દેહને ઉપજાવે છે. પણ જે જીવ થકી બીજા દેહને ઉપજાવે છે તે જીવ જ અનેક રૂપે થાય એમ નથી. એ તો જે જીવને જેના દેહ થકી ઉપજાનો કર્મ સંબંધ પ્રાપ્ત થયો હોય તે જીવને તે દ્વારા એ ઉપજાવે છે. આ વચનામૃતમાં જે પૂછનાર છે એ નિત્યાનંદ સ્વામી છે, જેને આ બ્રહ્માંડના તમામ શ્રેષ્ઠ શાસ્ત્રોનું પૂરું જ્ઞાન છે, પણ આમાં કોઈને સમજણ ના પડે. એ પૂછશે એને સમજણ નહીં પડે અને કોઈ સાંભળશે એને પણ સમજણ નહીં પડે, એટલો એ વિષય ભારે હોય છે. શ્રી મહારાજ થોડું સમજાવશે એમાં થોડી સમજણ પડશે, તે સામાન્ય માણસને તો પડે એમ જ નથી. હવે એ શું પૂછે છે એને વડ અને પીપળો, હવે એ જાણવું છે એક જ જીવ છે એમ કે. હવે એનું ડાળખું કાપીને બીજે ચોંટાડે તો એ બીજું વૃક્ષ થાય છે. તો એ જીવ બીજે રૂપે થયો અને એમ કે છે કે જીવ તો અચ્યુત છે, કપાય નહીં, તો એ આ એનું જે ઝાડનો જે જીવ છે કાપીને ચોંટાડ્યો તો બીજો જીવ એમાં ઉત્પન્ન થયો. જે વસ્તુની આ બ્રહ્માંડમાં કોઈને સમજણ પડે નહીં એનો કોઈ ઉત્તર થઈ શકે નહીં અને કોઈ એને સમજાવી શકે નહીં. ત્યારે ભગવાન સ્વામિનારાયણ છે, અનંત કોટી બ્રહ્માંડના પતિ છે, એ જ આ જાણે, બીજું કોઈ આ જાણે નહીં. કારણ કે આ અનંત કોટી બ્રહ્માંડ એના કરતા હરતા ભગવાન સ્વામિનારાયણ છે, એટલે આ જાણે, એટલે એમને પૂછે, નહીંતર આનો તો કંઈ ઉત્તર જ ન થાય, કોઈને આવડે જ નહીં. એમાં જ આ બધી માથાકૂટ છે ને. કોઈ કે સુખ ને દુઃખ ને એ વાત ખોટી છે, કોઈ કે ગુરુ ચેલો નકામી વાત છે, કોઈ કે જાત્રા નકામી છે. એ કયું છે સમજણ પડતી નથી, એને કારણે કયું છે. કોઈ કે પાપ પુન કોણે જોયા છે, કોઈ કે યમપુરી કોણે જોઈ છે. આવું જાત જાતના જે સવાલો ઊભા થાય એ મૂળ એમાં સમજણ પડતી નથી. ત્યારે એક કપાણો, ત્યારે ભગવાન સ્વામિનારાયણ એમ સમજાવશે કે એની આખી ઉત્પત્તિને સમજાવશે. પણ એક વાત મહત્વની એમની ક્યાં છે, જેવા જેવા કર્મ કરે છે તેવું ફળ એના આત્માની અંદર રહીને પરમેશ્વર આપે છે. ત્યારે એ કેવી રીતે અંદર રહે જે એમાં પણ સમજણ પડે નહીં. પણ માણસના જે માણસમાં, ઢોરમાં, પશુમાં, ઝાડમાં જે ફેર છે એના કર્મ, એ કર્મ કોણે બતાવ્યા કે પરમેશ્વર બતાવ્યા. માણસને તો કંઈ આવડતું જ નથી, કોઈ ખબર નથી કેવું કરવું. એ કર્મ કરવાના જે છે એ ભગવાન પુરુષોત્તમ નારાયણે બતાવેલા છે. ત્યારે આ બ્રહ્માંડ સર્જાણું ત્યારથી આ વ્યવસ્થા ચાલી આવે, આ કર્મ કરો, આ ન કરો. ત્યારે જીવને કેવા કર્મ કરવા એ જ ખબર નહીં. અને જો ખબર હોય તો બધા દેવ થઈને ઊભા રહે. ત્યારે એ કર્મને જાણે નહીં એટલે અનેક જાતના કર્મો કરે. જે આ દુઃખી જેટલા જે છે એ પરમેશ્વરના કહેલા કર્મને સમજ્યા નહીં, સમજતા નથી અને કરતા નથી, એનું એ ફળ છે. પણ કહી લઈએ કે એક વાત
ત્યારે જે જીવનો જેની સાથે કર્મ સંબંધ હોય એની સાથે એને જોઈન્ટ કરે. કેટલાક લેણિયાત હોય ને કેટલાક દેણિયાત હોય. હેરાન થઈ જાય એ પણ છે અને સુખ પણ થાય. સારંગપુરમાં એક રાઠોડ દાદલ કરીને કાઠી હતા. એણે એક નોકર રાખેલો કામ કરવા, એને હાથી કહે છે. હવે હાથી રાખેલો પણ એને પૈસા ન આપે, એને પૈસા માગે તો મારવાનું કે, બીજે જવાય નહીં. હવે એ કર્મ એને ત્યાં કર્યું પણ આપ્યું નહીં કંઈ. પછી એ હાથી મરી ગયો અને એનો છોકરો થઈને આવ્યો. જો એને એ સંસ્કાર છે. એ ગોઠવણી કોણે કરેલી? તો કંઈ પરમેશ્વરે. એ કોઈનું કામ નહીં, ક્યાં મોકલવો એ કામ નહીં. હવે એ છોકરો એટલો બધો હેરાન કરે અને ભેંસો એનું પાડું છોડી મેલે, એને ધાવી જાય. પાછો કોક એમ કે કોકની ભેંસને કોકનું પાડું ધાવે છે. ડોહો બેઠો, એનો બાપ એ બેઠો હોય તો લાકડી લઈ જાય, પાછળથી સોરણો ચોડી નાખે. એમનો કર્યા હાક જ નહીં, કામ આટલા ફોડી નાખે. રાત દાડો એનો હક નહીં. એમાં એની ઉંમર થઈ પણ 15 વર્ષની. એમાં ગોપાળાનંદ સ્વામી આવ્યા સાળીંગપુરમાં. ત્યારે રાઠોડ દાદલ કહે છે, સ્વામી હું સત્સંગી છું પણ મારે દુઃખનો તો પાર નથી. શું દુઃખ છે? કે આ મારો જે છોકરો છે એ મને હેરાન કરી નાખ્યો છે. સ્વામી કે એને બોલાય, એટલે બોલાય, બેઠો. સામે એનું ભવિષ્ય જોયું. હવે એને કેટલી ખબર પડે છે. એ સંત કહેવા કે જેને ગયા જન્મમાં શું કર્યું છે. તારે એને કહે છે રાઠોડ દાદલ કે આ તારો સાથી છે. કે કોણ કહે છે? ગોપાળાનંદ સ્વામી કહે છે. એને તે મજૂરીના પૈસા નથી આપ્યા 20 વર્ષ સુધી. બરાબર છે કે આ એક સાથી તો આ એ અત્યારે તારો છોકરો થઈને આવ્યો છે. હવે થોડો સમય જીવશે ને 20 વર્ષ પૂરા થવા આવ્યા છે. પછી એને દેહ મૂક્યો અને ત્યાર પછી હક પડ્યું. એ કેમ થયું? તો કે એના જે કર્મો છે એકાબીજાના, ત્યારે અત્યારે જે કંઈ માણસ ભેગું થાય, સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે, એ છે જૂઠી માયા કેરી જાળ અંત કાળે, સગો નહીં કોયનો રે. ત્યારે આ માણસો જોવરાવે છે કે મને આ ઘરમાં આમ કેમ છે, આ ભાઈ આમ કેમ કરે છે, છોકરો આમ કેમ છે, આ ભેંસ લાવ્યા પછી ઘરમાં 2-3 મરી ગયા, કોઈ કહે છે મને કાળી ગાય ઉપર લેણું નથી. આ બધી વાતો દુનિયામાં ચાલતી જ હોય છે બહુ જ. મને આ ઘર આવ્યા, ઘરમાં ગયા પછી નડે છે, તો ત્યાં કંઈક એનું હોય. જાતની જે આની ઉપાધિ છે. પણ આ પ્રશ્ન જેટલો ગંભીર છે એટલો વિચાર માગી લે છે કે જે સામાન્ય માણસના સમજમાં ન આવે. ત્યારે જેવા જેવા કર્મ કરે છે તેવા દેહને પમાડી દેશે. અત્યારે આ મનુષ્ય હોય એમાંથી ભૂત થઈ જાય છે અને એકને ભગવાન લેવા આવે. એકને 1000 દુઃખ હોય અને એક સ્વર્ગ જેવું સુખ ભોગવતા હોય, પણ એનું મૂળ એના કર્મનું પરિણામ છે. અને એની ગોઠવણી ભગવાન અંતરમાં રહીને કરે. અત્યારે આપણે હારા સુખી થશું કે નહીં થઈએ એ આપણા આત્માની અંદર જ કે તમે આ કર્મ કરો છો દુઃખી થાવ, એ કે અંદર. ત્યારે અંદર છે એની ગોઠવણી છે બધી. તમે કોઈને ઘેર જાઓ, જતાં પહેલાં અંદર તમને કે અહીં ઠેકાણું નહીં પડે, એની એ છે અંતર્યામી. અને અહીં તમને પડશે, જાઓ. ત્યારે સાક્ષીનો જે અંદર ભગવાન સાક્ષી છે એનો જે નિર્ણય છે એ ચોક્કસનો નિર્ણય છે. તમને તરત ને તરત કરી દે કે આ કર્મનું ફળ કર્મ કર્યું છે તેનું સારું પરિણામ તો નથી જ આવવાનું. એ તમને નિર્ણય જ કરી આપે અંદર જ.
ત્યારે શ્રી કૃષ્ણજીએ પણ કહ્યું છે કે હે અર્જુન, કર્મ તું જોઈ વિચાર કરજે, નહીતર એ ગહન ગતિ છે ને ગમે ત્યાં ખેંચી નાખશે. કર્મ, અકર્મ અને વિકર 3 પ્રકારના કર્મ છે, તું જોઈને કરજે. ત્યારે એક જેવા જેવા કર્મ કરે તેવા તેવા દેહને પમાડી દે. એક શરીમાના વખતમાં એક ગોર્ધન શેઠ મળ્યા. શરીમાને સુખડી જમાડી. ભગવાન કે આ સુખડી છે ને? તો કે મારી ફૂઈ જે છે પુતલીબા, એ દેહ મૂકી ગયા ને એનું કારજ છે. અને રામાનંદ સ્વામીના શિષ્ય હતા. ભગવાનને પૂછે ક્યાં હશે? તો કહે તો જમપુરીમાં ગઈ છે. તો જમપુરીમાં કેવી રીતે જાય? રામાનંદ સ્વામીને જમાડેલા છે, પૂજેલા છે, દર્શન કરેલા છે, એનું જ્ઞાન સાંભળેલું છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે, રામાનંદ સ્વામીને એક હરિભક્તે સોનું આપેલું, અને એ સોનું તમે જ્યાં વાપરવું હોય ત્યાં વાપરી દેજો. ત્યારે તે સોનું રામાનંદ સ્વામીએ પુતલીબાઈને સાચવવા આપેલું. પુતલીબાઈને સાચવવા આપેલું. રામાનંદ સ્વામીએ જ્યારે માગ્યું ત્યારે સોનું ન આપ્યું, કે મેં તમને આપી દીધું છે, મારી પણ નથી. રામાનંદ સ્વામીએ એ વસ્તુ પછી ન સંભાળી, પણ એણે ભગવાનનું ના વાપરવાના જે કામનું હતું એ ન આપ્યું, એટલે એને દંડ કર્યો. તેને મરતી વખતે યમલોકમાં લઈ ગયા એ કર્મને કારણે. પછી એ ભગવાને એ ગોર્ધન શેઠને પુતલી એની ફૂઈ દેખાડી, જમપુરીમાંથી બહાર લાવ્યા અને એનું કલ્યાણ. પણ એ ફળ મળ્યું આવું. ત્યારે સુખી રહેવાની જે વ્યવસ્થા છે આ બ્રહ્માંડમાં ભગવાન સ્વામિનારાયણે કરેલી છે. કારણ કે આ મનુષ્યનો દેહ જેટલો મોંઘો છે એટલું એનાથી વધારેમાં વધારે મોંઘું જ્ઞાન ભગવાન સ્વામિનારાયણનું છે. એ ક્યાં એને ઉઠાવવો, ક્યાં જીવ જાય, એ એનું જ્ઞાન બધાથી ઊંચું છે. ત્યારે એ પુતલીબાઈની પરિસ્થિતિ થઈ. એક હરિભગતે, ગોંડલનો હરિભગત હતો, એક હરિભક્તે એને એક સદીમાની માટે એક વસ્ત્ર તૈયાર કરાવતા. એમાંથી 8 આના કાઢ્યા, એમાં નીચે જતો રહ્યો. એનું છે. એટલે આમાં કોઈને સમજણ નહીં પડે. આમ અત્યારે એક છોકરું જન્મે તો એના પગલાં કેમ પડાવે? એના ઉપરથી ખબર પડે પગમાં કંઈ એને સુખની રેખા છે કે દુઃખની રેખા છે કે શું છે. એને તરત જ પહેલો કે આ દુઃખી થવાનો છે. જન્મ્યા ત્યાં તે મહિના પછી જ કે આ હાકીને જ થવાનો, આ તને હાક નથી લેવા દેવાનો. ત્યારે ભગવાન સ્વામિનારાયણ માણકી ઉપર બેઠી, ત્યારે જો એને કેવું કર્મ કર્યું છે ગયા જન્મમાં, પશુ થઈને આવી પણ ભગવાન એની પર બેઠા. આખી દુનિયા સંભાળે ને. આ ઘોડા જ્ઞાન આવ્યા. આ રાજાએ 2 ઘોડાને, પણ એમાં બીજું કંઈ થઈ શકે નહીં. ત્યારે ઝાડે પણ કેટલા પુણ્ય કરેલા. દાદા કાચના દરબારમાં લીમ વૃક્ષ, એની તળે ભગવાન અસંખ્ય વાર બેઠા, એની ફરતા સંતો બેઠા અને લીમડાને બધા પગે લાગે. શું કારણ? કે એ ગયા જન્મમાં એણે એવા કર્મ કર્યા, ઝાડ પણ બનાવ્યું પણ દેવ સમાન બનાવ્યું. શ્રીજી મહારાજ જ્યાં ઝાડ તળે બેઠા છે તે ઝાડ પણ અક્ષરધામનો અધિકારી બન્યું. એ કેમ બન્યું? તો કે એને એવા કર્મ કર્યા એટલે ભગવાન એની તળે બેઠા. અહીં આંબલી હતી, ભગવાન એની તળે બેસતા. પછી સંતો બધાએ ફરતા બેસે, હરિભક્તો બેસે. ઉનાળામાં તાપ લાગે તો હરિભક્તો ત્યાંથી ઊભા થઈને આગા ઊભા રહે. તો ભગવાન કે ઊભા કેમ થયા? કે મારા તાપ બહુ લાગે છે, કે હું આંબલીને આજ્ઞા કરું. આંબલાને, એ આંબલા તો મોટો થા, તારી તળે બધાએ હરિભક્તને બેસવું છે.
તે આંબલો મોટો થાય અને પાછો સંકેલાઈ જાય. હરિલીલામૃતમાં બિહારીલાલજી મહારાજે સંતોના કહેવાથી લખેલું છે. એ એટલું ભાગશાળી બન્યું. એટલે કર્મ જે છે ત્યારે કોકે ગાયો છે, દુહો ગાયો છે કે રવિ એટલે રવિ છુપેની બાદલ છાયા. સૂર્ય ઉગ્યો હોય ને વાદળ આવે તો પણ એ કંઈ છુપો હાવતો ન રહે, એનો પ્રકાશ ફાડીને નીકળે. અને કોઈ ભભૂત લગાવે પણ એનો જે તપ છે અસ્તુ ન રહે. એ શુભ કર્મ છે. ત્યારે જે મનુષ્ય તમને ગમે, જે તમને સારો લાગે એ શુભ કર્મનું પરિણામ છે. અને જે તમને દીઠોય ગમે નહીં, સાંભળ્યોય ગમે નહીં, બોલ્યું ગમે નહીં, એની જોડે બેસવું ગમે નહીં, એના કર્મ છે એ વાંધાવાળા છે. ત્યારે કર્મ જે છે એ જીવનની ચાવી છે મોટી. જો એને સારું કર્મ કરતાં આવડ્યું તો અહીં સ્વર્ગ જેવું સુખ ભોગવી અને ભગવાન લેવા આવે ને જાય, નહીં તો અહીં તો મહાદુઃખ છે. દુઃખ શાનું છે કે પહેલાં કર્મ કરતાં આવડતું નથી અને કર્મ મારે કેમ કરવા એ શીખ્યો નથી, નકામા કર્મ શીખ્યો. અત્યારે જેમ આપણે કોઈ માણસ મરી જાય તો કાણ કૂટવાનું બધાને આવડે, ધૂનનું ન આવડે. આ શીખ્યા. એ કાળા લુગડા જ પહેરવા પડે, સત્સંગીને ધોળા કપડાં પહેરવા એ ખબર નહીં, પેલી ખબર. હવે એમાં જો કોઈ બાઈ લાલ કપડું પીળું પહેરીને જાય તો ટીકા જ કરે કે કાણે આવા લુગડા પહેરે. જો આ જાણ્યું એને નથી કરવાનું, એ બધું જાણ્યું, કરવાનું છે એ નથી જાણ્યું. એટલા માટે પુરુષોત્તમ નારાયણ અક્ષરધામમાંથી આવ્યા અને અનંત કોટી મુક્તો લાવ્યા, એને કેવા કર્મ કરવા એ શીખવાડ્યા. અને ભગવાનના બ્રહ્માંડમાં કેવા કર્મ કરવા એ લખીને પોતે ગયા. તમારે દાતણ પણ કેમ કરવું, તમારે કોઈને મારવો નહીં, સ્ત્રી માટે, ધન માટે, રાજ્ય માટે મારવો નહીં, તમે કોઈ દાડો જાતે મરતા નહીં. એટલા બધા એને કર્મ કરવાના લખ્યા છે કે આ બ્રહ્માંડમાં એનો જોટો નહીં મળે. हो हरे तुम साचे हितकारी, हो हरे तुम साचे हितकारी. जाल कराल जठर अग्नि के, जाल कराल जठर अग्नि के, तातेलीनो मोय उगारी. जहाँ जहाँ देह धर्यो में तहाँ तहाँ, जहाँ जहाँ देह धर्यो में तहाँ तहाँ, अन्न जल की नहीं सूरत बिसारी, अन्न जल की नहीं सूरत बिसारी. हो हरि तुम साचे हितकारी. तन को हेत
करी कहे सब ही तन को हेत करी कहे सब ही मात तात बंधु सुत नारी मात तात बंधु सुत नारी जिय को हेत तुम ही हरि जानो जिय को हेत तुम ही हरि जानो ब्रह्मानंद जात बलिहारी हो हरि तुम साचे हितकारी हो हरि तुम साचे हितकारी અહીં વડતાલથી 5 કિલોમીટર ચાંગા નામનું ગામ છે અને ત્યાં નથુ નામના બારોટ હતા. આખો કુટુંબ પરિવાર એ ભગવાનના સ્વરૂપના સંબંધવાળો હતો અને સમાધિ થતી તે અક્ષરધામમાંથી પણ વસ્તુ એના ઘરમાં પડતી. એવું ગામ રૂપાળું. મારે તમને સમજાવવું છે શ્રીજી મહારાજના જે વચનો છે કે અંતર્યામી રહીને કર્મના જે ફળ આપે છે એ વિષય ઉપર તમને સમજાવવું છે. તો ત્યાં વસંતદાસ નામના એક પાટીદાર તે ખેતીનું કામ કરે અને કૂવો તો ત્યાં કૂવો ચલાવે. એમાં ભગવાન સ્વામિનારાયણ ગઢપુરથી વડતાલ પધારતા હતા ત્યારે ચાંગા ઉપર થઈને આવ્યા અને સવાર થયેલું. ત્યારે સંતોએ કહ્યું ભગવાનના કોષ ચાલે છે, પાણી છે, આપણે નહીએ બધા. ભગવાન સ્નાન કરવા પધાર્યા. પણ વસંતદાસ જે છે એ ભૂત થયેલા, ખેતીનું જ કામ કરે અને ગાળો તો બહુ જ બોલે, ક્રોધ પણ બહુ. તેને સાપનો જન્મ આવેલો. જેવા કર્મ કરે એવો જ એને દેહ મળે. હવે એને સાપ એ હતો ત્યારે બધા એને ગાળો બોલે, હેરાન કરતો. હવે એને સર્પનો દેહ આવ્યો. હવે તે મારે જ ખાવાનો આવ્યો ને. હવે તો ભગવાન સ્વામિનારાયણ જ્યારે નાવા બિરાજ્યા ત્યારે વસંતદાસે ભગવાન સ્વામિનારાયણ આમ જોયેલા, પણ બીજું આથી આગળ કાંઈ નહીં. ભગવાન સ્વામિનારાયણ જ્યારે સ્નાન કરવા પધાર્યા તે વખતે દાંતણ કરતા હતા. ત્યારે વસંતદાસને એટલી ખબર કે આ ભગવાન આમને ભગવાન કહે છે, બધાનું કલ્યાણ કરે છે અને હવે કરે તો એ જ મારું કલ્યાણ કરે. તો દુઃખી બહુ થઈ ગયો. દેખાડા મારે, સાપ લાકડી મારે, એનું બૈરું એના છોકરાનું બૈરું મારે, એનો છોકરો મારે, પણ ખબર નહીં કે આ કોણ છે. અત્યારે હા સુવાળો રેશમ લેવો છે ડનલોપના ગાડલા જેવો, પણ કોઈ ભેગો હોવડાવે હોડમાં. શું છે? એના સ્વભાવ માર ખાવાના છે. જ્યાં દેખે ત્યાં મારે. અત્યારે કોઈ મંદિરમાં જાય તો મહાદેવજીના મંદિરમાં જાય, હાથને પગે લાગે, પાણી રહે, પણ જો આ નીકળો લીલો છમ એ કે ઊભો રહે. એ નાગ ઉપર પાણી ચડાવતો જો પડખે નાગને લોટો નાગ મૂકીને ભાગે, કારણ કે એનો સ્વભાવ પેલો છે. એ હેરાન થવાનો દેહ આપ્યો એને. ત્યારે એ મરીને સાપ થયો. એણે વિચાર કર્યો
કે આ ભગવાન સ્વામિનારાયણ બધાનું કલ્યાણ કરે, એ જ મારું, હું તો હેરાન થઈ ગયો બહુ. એ ભગવાન પાસે આમ જઈને ઊભો રહ્યો, આમ નમ્યો. બચ્ચા ભગવાને એ જાણ્યું કે આ તો વસંતદાસ આવ્યો. ભગવાને સહેજ પાણી નાખ્યું મોઢાનું, પોતાના કોગળો કરીને એને મોઢું ધર્યું, પીધું એ પાણી. પછી એક વર્તમાન લે છે કે મારે કોઈને કડવું નહીં અને કંઈક નિર્માણ, એટલે જેમ કરે મારે થઈને પડી રહ્યું, પણ મારે હવે કોઈને કડવું નથી. એ વર્તમાન લીધું. એનો છોકરો અને એના છોકરાની વહુ એ બે થઈને આને મારેલો છે. પણ એ વસંતદાસ શું પછી કરતો કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે નીકળે રસ્તે ત્યારે ધૂળમાં આલોટતો. અને ભગવાને કહ્યું તારું રૂડું કરી જા. ત્યારે એ વસંતદાસ એ સાપ થયા, એના છોકરાને વળગ્યા. પણ એ શું બોલે છે એ ભૂત, કારણ કે હવે એનું કર્મ ફર્યું છે. ત્યારે દુનિયામાં બધી વિદ્યા છે જાત જાતની, પણ કયું કર્મ કરવું ને કયું ન કરવું એ વિદ્યા કોઈ પાસે નહીં. અત્યારે ગાડીને ચલાવનારો ડ્રાઈવર એને ખબર પડે કે આમાં ઓઇલ નખાય, આમાં પેટ્રોલ નખાય, આમ ચલાવાય ને આમ થાય, પણ એની ગાડી ચલાવતા એને ન આવડે. એની ગાડી ઊંધી. મેં પીને ગલોટિયા ખાય રાત્રે, પેલી આવડી. એ જડ છે ત્યારે ચેતન સારું નથી. બીજી હરેક ક્રિયા આવડે, એક આ નહીં. ભગવાન સ્વામિનારાયણે કહ્યું સવારમાં ઉઠીને આ પ્રમાણે નાવો, આ પ્રમાણે પૂજા કરીને પછી વ્યવહાર કરવો, એ કોકને જ હોય. અને વ્યવહાર સારો કરવા જાય એ બધા રડેલા જ છે, રડે જ છે બધા જ. અને કદાચ કર્યો તો મૂકીને રડવાનું, પણ રડવાનું તો ખરું જ, એમાં છટક્યો નહીં. ત્યારે એ વસંતદાસ એના છોકરામાં રહી અને બોલશે. હવે નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી પ્રકરણ 140 એમની વાત લખી. પ્રત્યક્ષ જોઈને કહે વાણવા કે કેમ મારે શિયો થયો મોતે દુઃખ તારે. મને મળ્યા જે દીના મહારાજ તે દીનો મારું થયો છે કાજ. હું તો નિર્વિષ થયે ફરું છું, સ્વામી સંતના દર્શન કરું છું. એમ કરીશ તન ત્યાગ તો મારા જેવા નહીં કે ન ભાગ્ય. તજીશ હું તન જે અવારે આવશે નાથ તેડવા ત્યારે. તે તો માનજો સૌ તમે સત્ય એમાં નથી લગારય સત્ય. એમ બોલિયો વ્યાળ વચન સોણી આશ્ચર્ય પામ્યા સૌ જન. જોજો સ્વામી શ્રીજીનો પ્રતાપ જે થકી મુક્તિ પામ્યો સાબ. હજુ એના વસંતદાસના વંશમાં જે એમને બોલ્યો, વસંતદાસ છોકરામાં રહીને, ત્યાર પછી એનો છોકરો કાયમ કૂવે દૂધ મૂકે તે સાપ પી જતો. એ જાણ્યું મારો બાપ છે. પછી એને કળતો નહીં. અને શરીરમાં સાધુ આવે ત્યારે એના દર્શન કરતો નમન કરીને, અને એ રજમાં આળોટતો કહે છે.
હજુ એના વંશમાં આ દિન સુધી એક કૂવા પર દૂધ લાડવા કરીને જે દિવસે આ બનાવ બન્યો છે ત્યારનો હજુ એ દિવસેનો વંશ એ કૂવા પર જાય છે અને મુકેશ. ભલે બીજા પ્રાણીઓ ખાઈ જાય પણ આ એ ક્રિયા ત્યાં ચાલુ જ છે. ત્યારે જો એ તમોગુણી હતા, ગાળો બોલતા, પરમેશ્વરનું કોદા નામ લેતા નહીં, એનું પરિણામ આવ્યું આ. એટલે આ મનુષ્ય શરીરને જે ચલાવવાની ક્રિયા છે એ ક્રિયા જે ભગવાને બતાવી છે તે છે, એને પ્રમાણે ચાલે તો આ લોકમાં અને પરલોકમાં સુખી થશો. એટલે ધર્મનું તત્વ ભગવાને જે ક્રિયા કરવાની કહી છે તે છે. અને જે ભગવાન સંબંધી ક્રિયા ભગવાન કેમ કર્યું એને માણસ કોઈ કહેવાનું જ નથી, એને દેવ જ કહેવાનું છે. નરના નારાયણ કર્યા, એ કેમ નારાયણ થયા તો કે એને ભજન કરાયું. ત્યારે જે દેહ પાસે જે ક્રિયા કરાવવાની, કેવી કરાવવાની તે ક્રિયા ભગવાને લખેલી છે. એટલે આ વચનામૃત છે, સામાન્ય માણસ પૂછી શકે નહીં, કોઈ આનો ઉત્તર આપી શકે નહીં. આ જીવની વ્યાખ્યા કોઈ કરી શકે નહીં. એટલે જીવ બે પ્રકારે થતો નથી, એક જ રહે છે. એને ઉત્પન્ન કરવાની રીતિ છે. જેમ એક જીવ હોય એને ક્યાં મોકલવો તો એની ક્રિયાની ગોઠવણી કરવી પડે. મોકલવાની ગોઠવણી ભગવાનની, એ એની કોઈની. ત્યારે શ્રીજી મહારાજનો એક નાનપણમાં નામકરણ કર્યું ત્યારે કહ્યું આ વાત થશે. એ નાનપણથી કેમ કીધું? એના શરીર ઉપરથી કીધું. ભગવાન એક ગામમાં પધાર્યા. એક રાજા હતા, એને બે પુત્રો હતા. તે રાણીએ શ્રીમાની પાસે મોકલ્યા કે ભગવાન બેના પર હાથ મૂકો અને સારા થયો સંકલ્પ કરો. ત્યારે ભગવાન એક કહે છે, એક તમને હેરાન કરવા જન્મ્યો છે પણ તમને હેરાન નહીં કરે, એ સંકલ્પ કરું છું. અને એક બીજો છે એ ભગવાન ભજવા માટે જન્મ્યો છે, તો ગરડા મંદિર થશે, ત્યાં ગોપીનાથજીનું કામ સેવા બહુ કરશે. એ પ્રમાણિત થયું. એટલે માણસ જે જોવે છે એના કર્મ જ જોવે. શરીર તો બધાને સરખું જ છે, આંખો સરખી છે, એને મોઢું હરખું છે, નાકે હરખા છે, બધા છે. ફેર ક્યાં છે કે એના કર્મ ઉપર ફેર ત્યાં છે. ત્યારે આપણા જૂના સાધુ ભગવાનનું મંદિરના કામમાં બળદ આવે એને પણ પગે લાગે. એ તો બળદ ક્યાં શિક્ષાપત્રી વાંચે છે કે માળા ફેરવે, પણ એ ભગવાનના કામમાં આવે એટલે એને ગમે તે આગળ કંઈક કરેલું સારું છે. ત્યારે કર્મ ઉપરથી જ બધા એને ખબર પડે. એક તમારું ખેતર હોય, એને ઉગ્યું હોય શું અને કેવું ઉગ્યું છે એ જોઈને કે આ ખેડૂત ખરેખરો છે, જોઈને કહી દીધું. પણ કર્મ બરાબર કરતો હોય. અને એકના ખેતરમાં ભોથા બાજા હોય ને જવાહો બાજો હોય કે આ ખેડૂતમાં જ કંઈ નહીં હોય, ત્યાં તમને ખેતરમાં જ કહી દે. આ કર્મ વગરના માણસો માગ કરે છે, આપો આપો તમારા ઘર ભર્યા રહેશે. ત્યારે પેલો કહેના શું કે તું તારું ભર લે ને પેલું. એ કર્મ વગરના છે. અને કર્મ કરનાર એક જળ કર્મ કરે એને પણ તમે બોલાવેલ હાજે 50 કહે તો 50 હાલ. એ શેના આપ્યા તો કે તો કર્મ ના આપ્યા. પહેલાને ન કેમ આપ્યું કાંઈ તો કે તો અકર્મી છે. ત્યારે આ શરીર છે તો કિંમતી છે, પણ એનાથી વધારે શરીરની કિંમત કરનાર, શ્રેષ્ઠ બનાવનાર એ ભગવાન સ્વામિનારાયણે બતાવેલી ક્રિયા છે. નહીંતર આના ટક્કાના 13 અને 1 લાખે મોંઘા. એ મોંઘા શેના અને હોંઘા શેના તો કે. ત્યારે જે દેવતાઓ થયા એ પણ ભગવાનને ભજીને સત્કર્મ કરીને સૂર્ય થયા, ચંદ્ર એના જ થયા, વાયુદેવ એના જ થયા, દેવ એના જ થયા. અને જેણે વળી ભગવાનનું વચન લોપ્યું એ દેવ હતા, એમાંથી માણસ થઈ ગયા. એટલે શરીરની કિંમત તો છે જ કે જે આ બ્રહ્માંડમાં કોઈનાથી બને નહીં, પણ એનાથી વધારે શરીરની કિંમત ઉત્તમ કરાવનાર અને શરીરને સુખી રાખનાર ભગવાનના વચનો તે છે.
એટલે ધર્મની જે વ્યાખ્યા છે એ ભગવાન સ્વામિનારાયણ કેમ કરવું એ એની વ્યાખ્યા થાય, બીજી નથી. અને શરીર ઉપર જ એનું કામ કરે બધું જ. આત્મા ક્યાં જોઈન્ટ કરવો મરતી વખતે પણ એનું બતાવેલું હોય, પણ પેલું સાંભળ્યું જ ના હોય, કંઈ જાણ્યું જ ના હોય, બીજું જાણે બધું જ. ભગવાન સ્વામિનારાયણે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું, આ દુનિયામાં જે કહેવાય રહ્યું છે અને પૂછાઈ રહ્યું છે એ આ કોઈને પૂછતાય આવડે નહીં, કહેતા તો આવડે જ નહીં. જે ગોટાળો છે બધો આ જાત જાતનો એ સમજા વગરનો છે. અને જે સમજતા નથી એ બહુ તીખાન તામસી હોય, એને બતાવાય જ નહીં, કારણ કે એમાં એક ગુણ છે નહીં. ત્યારે ભગવાન સ્વામિનારાયણ હજારો ને લાખો માણસને કર્મ કેમ કરવું, પોતાનું સ્વરૂપ સમજાવે, કર્મ કરવાનું સમજાવે. એવું અંતર્યામી રહીને તમને ફળ આપીશ. એ ગોઠવણી એમની ગોઠવણી સ્વામિનારાયણ. આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં હરિભક્તો છે એ ફેર શેનો છે? એ ફેર એ છે ભગવાન કે એમ કર્યું એ કે ન કર્યું એ એનો ફેર છે. દુઃખ શેનું છે? તો કે ભગવાન કે એમ કર્યું નહીં એનું છે. સુખ શેનું આવ્યું? તો કે સ્વામિનારાયણ કર્યું એટલે આવ્યું, એ તો એને કહ્યું જ છે. ત્યારે એક આપણી અંદર રહીને એની ગોઠવણી કરે. એટલે જે કર્મ છે અને એની જે વ્યવસાય છે એ ભગવાનના હાથમાં, કે એને ક્યાં મોકલવો. એક ભગવાન સ્વામિનારાયણ એક સ્થાનમાં હતા, ત્યાં વાદ વિવાદ કરવા આવ્યા. હવે એનો વાદ વિવાદ કરીને બહુ જીવને બગાડેલા એને સાંભળીને એ સ્વામિનારાયણ પાસે આવેલા. ભગવાન કહ્યું આ જીવને બગાડ કરશે એટલે આને ઉઠાવ્યા હોય તો સારું. તે એકનો જીવ ખેંચી લે, તે પાછો બીજો બાળી આવે ત્યાં બીજો, તે એમ 41 વાંસળે ગયા. એમની પાસે કર્મની વ્યવસ્થા જે કરવી. ત્યારે એણે એક વાત કહી હોય, એક વાત એણે કહ્યું કે મંદિરમાં, મારા મંદિરમાંથી તમે વસ્ત્ર પાત્ર ઘરેણાં માગી લાવતા નહીં. જો પેલી પુત્રીએ ગાલ્યું તારે દશાની ભૂંડી આવી. એને લખેલું એક વસ્તુ, અને એને જેટલી લોપાય એટલું દુઃખ અને પળાય એટલું સુખ. દુનિયામાં ગમે તેટલી જાત્રાઓ કરે પણ ભગવાન કેમ ન કરે. તેમાં એ જાત્રા મુક્તાનંદજી કહે છે ઘાસીનો બળદિયો ફર્યો એમ ફર્યો પણ કાંઈ જાણ્યું નહીં. એવો ને એવો નીકળે. જેમ ઘાસીનો બળદિયો ઘાણીએ ફર કરે, ચાલે આખો દાડો, પણ છોડે ત્યારે ત્યાં જ આગો નહીં, એ ત્યાં જ ચાલ્યો. એમના વિચારમાં ફર્યો પણ એને પરમેશ્વરનો વિચાર ન લીધો. જોબનજીની કિંમત કેમ થઈ? તો કે એને કર્મ ફર્યું. શું કર્મ ફર્યું? મારવાનું, લૂંટવાનું એ કર્મ ફર્યું, અને પછી એ લૂંટેલું આપવાનું કર્યું, સમયા કર્યા, ઉત્સવ કર્યા, તો એના કર્મ ફર્યા. તો આજ એમનું ગામ તીર્થરૂપ બન્યું. એટલે કર્મની જે ચાવી છે એ શ્રી મહારાજે આપી છે. એ શરીરની અંદર જો કામ કરે તો આ શરીરની કિંમત બહુ, અને ભગવાનના ધામમાં જાય ઠેઠ આ શરીર દ્વારા. ત્યારે જોઈ વિચારીને કર્મ કરવા. આંખની પાસે કેવું કર્મ કરાવવું, નાકની પાસે કેવું કર્મ કરવું, જીભની પાસે કેવું કર્મ કરાવવું, હાથ પાસે કેવું કર્મ કરવું, પગ પાસે કેવું કર્મ કરવું, આખો નિર્ણય ભગવાનને એક નાનામાં નાનું છોકરું સમજી શકે અને દુનિયાનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માણસ સમજી શકે એટલી કર્મની ગોઠવણી ભગવાને કરી છે. એમણે કહ્યું કે ઉપજ કરતાં વધારે ખર્ચ કરતા નહીં તો તમને ઉપાધિ આવશે. લોકો હવે પેલી મારામારી નથી, પણ આ બીજી ઉપાધિ. જે આવક હોય એ પ્રમાણે તમે ચાલજો, તમને કંઈ થવાનું નથી. પણ જે કુસંગી હોય એની વાણી સત્સંગી સાંભળે બહુ જ, કે થવા દે ને આવો વખત ફેર મળવાનો છે. હવે શું બેહી રહ્યો છો? હું સૌને ક્યાં સુધી
એ ખાય ત્યાં સુધી, પછી તમારે માથે આવે કાગળિયા લાંબા, રાતે ઊંઘ આવે નહીં. ત્યારે શરીરની કિંમત છે, પણ એની કિંમતની ઉત્તમમાં ઉત્તમ કિંમત કરાવનાર એ સદીમાની વાણી છે. ત્યારે અત્યારે મારામારી કરે, કોર્ટના જે નિયમ હોય એને માનવા જ પડે. આમ હેરાન થઈને માને, તમે તો હેરાન થાવ નહીં અને માનીને સુખી થવાનું. એટલે ભગવાન સ્વામિનારાયણે ગરડા પ્રથમ પ્રકરણના 13મા વચનામૃતમાં એટલી બધી વાત એમણે કરી છે, જે એને સમજાવવી અઘરી છે. પણ જે શ્રી મહારાજે જે વાત કહી એ વધારે સમજમાં આવે એટલા માટે એમણે કરી છે. એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનો 13મો વચનામૃત પૂરો થયો. સહજાનંદ સ્વામી મહારાજની